અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં વીજ કરંટ લાગવાને પગલે શ્રમિકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટરનું કામ કરી રહેલા 42 વર્ષના લાલુભાઈ રામજીભાઈ ભાંભોરને વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બપોરના સમયે કામ કરતા શ્રમિકના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી 11 કેવીની લાઇનને સ્પર્શી જતા કરંટ લાગ્યો હતો, જેથી તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજતા બાદમાં મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. पछाण है रब दी पछाण अली दिया ताकतां जानदा जहां अली मौला अली मौला अली मौला अली अली रब दा शेर उची अली दी शान भूल दे ईमान अली नबी दा ऐलान જગદીશભાઈ હીરાભાઈ પટેલ. આ શું બનાવ બન્યો હતો? ચણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલી છે. પટ્ટી અડી ગઈ હતી. કયા ગામમાં આ બનાવ બન્યો છે? મતીરાળા અને અલીઉદ્દપુરની સીમમાં. અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી. અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 આસપાસ. બપોરના 2:30 આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે